જય મુરલીધર, જય માતાજી મિત્રો. હું વિરાજ આપા આહિર વાવડી. અને આજે જ્યારે આપણા સમાજના એક દીકરા અને આપણા સમાજના એક એવા વડીલ જેને સાહેબ અત્યારે સ્ટેજના ભીષ્મ પિતામાં કહેવાય એવા માયા હતા આહિરને જ્યારે આપણા સમાજની જરૂર છે ત્યારે આપણે એમની સાથે ખભેથી ખભો મિલાવી અને ઊભા રહીએ. અને સાહેબ એક કોળીના દીકરાને જ્યારે જરૂર પડે ત્યારે જો એનો સમાજ એની પડખે ઊભો રહેતો હોય અને આખો સમાજ સાહેબ એક થઈ જતો હોય તો હું તમે તો આહિરના દીકરા છીએ. આપણે સાહેબ સમાજ બીજા અન્ય સમાજને જ્યારે જરૂર પડી ત્યારે મેન તમે માથા દીધેલા છે, દીકરાના બલિદાન દીધેલા છે સાહેબ, એ વાત આપણે ભૂલી ન શકીએ. એટલે આપણા સમાજના કોઈ પણ વ્યક્તિને જ્યારે જરૂર પડે અને એમાંય સાહેબ માયા હતાને અથવા જયરાજને જ્યારે જરૂર પડે ત્યારે સાહેબ આપણે એની પડખે ઊભું રહેવું આપણી ફરજ છે. એટલા માટે હું અને મારો આહિર સમાજ આજે એની પડખે ઊભા રહીએ અને ફૂલ સપોર્ટ કરીએ અને સાહેબ એને જ્યાં જરૂર પડે ત્યાં આપણે આપણી હાજરી આપીએ એવી મારી આપણા સમાજ પાસેથી અને આહિર સેના પાસેથી એક અપેક્ષા છે. અને સાહેબ આહિરના દીકરા તરીકે હું એક વાત કરું કે સાહેબ જ્યારે માયા હતા આપણા સમાજની કોઈ પણ સારી વાત કરે ત્યારે આપણે એની સ્ટેટસ, એની સ્ટોરી આ બધું આપણે વાયરલ કરીએ છીએ, મૂકીએ છીએ, આપણે એને પ્રોત્સાહન આપીએ છીએ. તો સાહેબ આજે એ જ આપણા દીકરાને આપણા સમાજની જરૂર છે તો આપણો સમાજ એની પડખે ઊભો રહીએ એવી આપણા સમાજ પાસેથી અપેક્ષા રાખું છું. એટલા માટે સમગ્ર આહિર સેનાના સમગ્ર યુવાનોને મારી એક જ વિનંતી છે કે માયા આતાનો આજે સપોર્ટ કરો અને એમનો સાથ આપો. અને સાહેબ સોશિયલ મીડિયામાં જે કાંઈ પણ માયા આતાનો વિરોધ થાય છે, જયરાજનો જે કાંઈ પણ વિરોધ થાય છે સાહેબ એમાં એને પ્રોત્સાહન આપો, એમાં એનો સાથ આપો અને એમાં એનો સહકાર આપો. સાહેબ માયા આતાનો કોઈ પણ પ્રકારનો વાંક નથી કે કોઈ પણ પ્રકારનો ગુનો નથી. છતાંય સાહેબ એ વડીલ માણસે એને માફી માગી લીધી છે અને છતાં પણ એના ઉપર જો કોઈ એમ કહેવાય કે કીચડ ઉછાળવાનું કામ કરે તો આપણા સમાજની ફરજ છે કે આપણે એને સાથ આપીએ, એને સહકાર આપીએ. સમાજ પાસેથી એક જ વસ્તુની અપેક્ષા રાખું છું કે સમાજ એમને સાથ અને સહકાર આપે. જય માતાજી, જય મુરલીધર.